જય માતાજી મિત્રો। તો ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળાની ગરમીઓ પણ અસહ્ય પડવા લાગી છે। તો તેની માટે આપણે જ્યારે પણ બાળકો ઘરે આવે અથવા આપણા ઘરના કોઈ ઓફિસેથી આવે તો તડકામાંથી તેને લૂથી બચાવવા માટે આપણે લીંબુ પાણી કરતા હોઈએ છીએ। અને ઘણીવાર ગરમીમાં આપણને પણ લીંબુ પાણી બનાવવાનું બિલકુલ મન નથી થતું, કારણ કે તેને આપણે ખાંડને ઓગાળવી પડે છે, લીંબુને નીચોવવું પડે છે, તે બહુ જ ઝંઝટનું કામ લાગે છે। તો તેની માટે હું આજે લીંબુ પાણીનું પ્રીમિક્સ લઈને આવી છું। આપણે કોઈ પણ ગેસનો પણ ઉપયોગ કર્યા વગર જ આ લીંબુ પાણીનું પ્રીમિક્સ બનાવવાના છીએ। તો તેની માટે મેં અહીંયા 10 થી 12 જેટલા લીંબુ લઈ લીધા છે। આપણે પાકા લીંબુ લઈ લેવાના છે। તો તેમાં પહેલાં આપણે તો લીંબુનો રસ કાઢી લેવાનો છે। તમે આવી રીતે પણ કાઢી શકો છો અને નીચવીને પણ કાઢી શકો છો। તેના બી આપણે કાઢી નાખવાના છે, બિલકુલ આપણે તેમાં બી રહેવા દેવાના નથી। જો તમે એમને નીચવતા હોય તો તમારે તેને ગાળી લેવાનું, પણ હું આવી રીતે કરું છું એટલે બિલકુલ બી નહીં રહે। તો મેં અહીંયા 1 કપનું માપ લઈ લીધું છે, 1 વાટકીનું માપ લઈ લીધું છે। ઘરમાં કોઈ પણ વાટકી હોય તેનું તમારે માપ લઈ લેવાનું। તો મારે અહીંયા 1 કપ જેટલો લીંબુનો રસ નીકળેલો છે, તો તેને આપણે એક મોટી થાળીમાં કાઢી લેશું। હવે આપણે ખાંડ તે જ વાટકીના માપથી લેવાની છે। તો મેં અહીંયા પહેલાં 3 વાટકી જેટલી ખાંડને લઈ લીધી છે, પછી જરૂર મુજબ હું થોડી વધારે નાખીશ। તમને જેવું ગળ્યું ભાવતું હોય તે પ્રમાણે તમારે ખાંડને નાખવાની। તો હવે 3 વાટકી જેટલી મેં ખાંડ નાખી દીધી છે, તો તેને આપણે પહેલાં લીંબુના રસ સાથે મિક્સ કરી લઈશું। તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની। હજી પણ હું 1 વાટકી વધારે નાખી દઉં છું, મીન્સ કે આપણે 1 વાટકી લીંબુનો રસ લીધો હોય ને તો તેની સામે આપણે 4 વાટકી જેટલી ખાંડ લઈ લેવાની છે। જો તમારે વધારે ગળ્યું ખાવું હોય, ભાવતું હોય તો તમે વધારે વાટકી પણ નાખી શકો છો। હવે તેને એક સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ને થાળી તમારે જેટલી મોટી હશે ને તેટલું તમારે વધારે સરસ રીતે સુકાશે। હવે આપણે આને પંખા નીચે સૂકવવા રાખવાનું છે। આપણે બિલકુલ તડકામાં નથી રાખવાનું, પંખા નીચે જ સૂકવવા રાખવાનું છે। 7 થી 8 કલાક થાય એટલે આપણે આવી રીતે ફરીથી તેને મિક્સ કરી અને પાછું પાથરી દેવાનું। અને બિલકુલ પણ તેમાં પાણી નથી નાખવાનું અને બિલકુલ પણ તેને તડકામાં નથી રાખવાનું। તડકામાં તમે રાખશો તો તમારી આ ખાંડ ઓગળશે અને તે સુકાશે નહીં, માટે તમારે તેને પંખા નીચે જ રાખવાની। મારે બહુ જાડું લેયર હતું એટલે મેં તેને 2 થાળીમાં કરી લીધું હતું, જેથી કરીને 2 જ દિવસમાં મારે આ સરસ રીતે સુકાઈ ગયું છે। તો જુઓ એકદમ સરસ રીતે તે સુકાઈ ગયું છે। તમારે જો સુકાણું ના હોય, થોડું ભીનું લાગતું હોય ને તો 1 દિવસ વધારે પંખા નીચે રાખી દેજો, જેથી કરીને તે એકદમ સરસ રીતે સુકાઈ જશે ને એકદમ ખાંડ તમારી છૂટી થઈ જશે। તો આવી રીતે મેં 2 થાળીમાંથી આપણે આવી રીતે તવીથા વડે તેને કાઢી લેવાનું। એકદમ સરળ રીતથી તમારે આ તવીથાથી પણ નીકળી જશે। તો જુઓ એકદમ સરસ સુકાઈ ગયું છે, ખાંડ આપણી એકદમ છૂટી થઈ ગઈ છે। તો આવી થઈ જાય પછી જ તમારે તેને દળવાની છે, આપણે હવે તેને પીસવાનું છે। જો તમારે થોડું પણ ભીનું હોય તો તમે તેને પંખા નીચે થોડી વાર માટે રાખી જ દેજો। તો હવે મેં અહીંયા નાનો મિક્સર જાર લઈ લીધો છે, તો તેમાં આપણે જેટલી ખાંડ આપણે દળાશે તેટલી આપણે તેમાં લઈ લેવાની, જેટલી સમાય તેટલી આપણે તેમાં લઈ લેવાની। તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ લીંબુ શરબતનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ જશે। અને જ્યારે પણ તમને લીંબુ પાણીનું મન થાય, બાળકોને મન થાય, તો બાળકો પણ તમારા આ 1 ચમચી જ ખાલી પછી તેમાં નાખવાનો રહેશે અને પાણીમાં નાખી દેશે તો તરત જ તમારું લીંબુ પાણી તૈયાર થઈ જશે। તો આપણે આવો ફાઇન પાવડર બનાવી લેવાનો છે, તો બધાનો આપણે ફાઇન પાવડર બનાવી લઈશું। એકદમ સરળ રીતે તમે આ પ્રીમિક્સ બનાવીને રાખી શકો છો અને 1 વર્ષ સુધી આ લીંબુ શરબતના પ્રીમિક્સને કાંઈ પણ થતું નથી। 1 વર્ષ સુધી તમે આનો ઉપયોગ કરી શકશો। તો આપણે આવો ફાઇન પાવડર બનાવી લીધો છે, તો હવે તેને આપણે એરટાઇટ ડબ્બામાં નાખી દઈશું। એરટાઇટ ડબ્બો હોય તેમાં જ તમારે રાખી દેવાનું, જેથી કરીને આ 1 વર્ષ સુધી બિલકુલ પણ બગડશે નહીં। ફ્રીજની બહાર જ આપણે, ફ્રીજમાં નથી રાખવાનું, ફ્રીજ વગર જ તે એકદમ સારો રહેશે, બહાર જ આપણે આને રાખી દેવાનો છે। અને 1 વર્ષ સુધી આ લીંબુ શરબતના પ્રીમિક્સને કાંઈ પણ થતું નથી આ પાવડરને। તો તમે 1 વર્ષ સુધી આને તમે ઇઝીલી વાપરી શકો છો। તો હવે આપણે લીંબુ પાણી બનાવી લઈએ। તો તેની માટે મેં અહીંયા 2 ચમચી જેટલું, મારે અહીંયા નાની ચમચી છે તો 2 ચમચી જેટલો આપણે પાવડર લઈ લેવાનો। તેમાં મેં ફુદીનાના પાંદડા નાખેલા છે, તેમાં પાણી નાખી દઈશું અને થોડું મીઠું ઉમેરી દઈશું અને 1-2 બરફના કટકા નાખી દઈશું। તો બસ અને હલાવી લેશું। તો છે ને એકદમ સરળ રીતે તમે આ લીંબુ શરબત બનાવીને તૈયાર કરી શકશો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। અને જો તમને આ મારી રેસીપી ગમે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલને પણ શેર કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।